ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. ભગો આજે વાત લઈને આવ્યો છે ખોદી નાખેલા આખા ગામની વાત. મારા વાલીડાઓ, ચૂંટણી આવી એટલે મારા ભાઈ મહાનગરપાલિકાના શાસકોને વિકાસના કામ પ્રજા માટે સતત કરવા જોવે એવી સદબુદ્ધિ નો આવી. ઈ સદબુદ્ધિ ચૂંટણી ટાણે શાસકોને આવી ગઈ છે. જો મારા વાલીડાઓ, અચ્છા, કોઈ પણ શહેરની ઓળખ તેના રોડ રસ્તાથી હોય છે, પણ ભાવનગર નગરપાલિકાની કૃપાથી અને દયાથી ઉચ્ચ ગુણવત્તાવાળા રોડ અને લાંબી સમય ટકી શકે એવા રોડ ના બનાવી શક્યા. અને જેના પરિણામના લીધે શહેરની પ્રજા આજ દિન સુધી તાહીમામ પોકારી ગઈ છે. સરકાર કરોડો રૂપિયા ભાવનગર મહાનગરપાલિકાને આપે છે એવી વાત તો સાંભળી છે, પણ કરોડો રૂપિયા રોડમાં કેમ દેખાતા નથી? એટલે મારા ભાઈ, રૂપાણી સર્કલ વાળો રોડ ખોદી નાખ્યો, વાઘાવાડી વાળો રોડ ખોદી નાખ્યો, સુભાષનગર વાળો રોડ ખોદી નાખ્યો. આખા ગામમાં જ્યાં જાવ ત્યાં જાણે ભાવનગરમાં વિકાસ મહાનગરપાલિકાના ગરબા લેવા આવ્યો હોય એમ ચારે બાજુ રોડ રસ્તાના કામ શરૂ છે. ચૂંટણીનું ટાણું આવી રહ્યું છે બાપા. લાંબા ભાષણો થશે. આખા ગામમાં રોડ રસ્તા નવા કરી દીધા છે, ડેનેજો મોટી કરી દીધી, પાણીની લાઈનો નવી નાખી દીધી છે. પણ ભાવનગરના એ મહાન નેતાઓ ચૂંટણી ટાણે કેમ વિકાસના કામોમાં ઝડપ આવી? જો સારી એજન્સીઓ પાસે રોડના કામ કરાવ્યા હોત તો ભ્રષ્ટાચાર ઘટ્યો હોત, તો પ્રજાની મુશ્કેલીઓ પણ ઘટી હોત. પણ આ તો ચૂંટણી ટાણે વિકાસના નામે મતનો કૂવો ખોદવા બેઠેલા ભાવનગરના નેતાઓ રોડ સારા થાય એમાં ધ્યાન આપે. ભ્રષ્ટાચારનો ડામર આ નવા રોડને ઓગાળી ન દે તે ભાવનગરની પ્રજા માટે ખૂબ જરૂરી છે મારા વાલીડાઓ.